એક પ્રશ્ન છે, નાનો પ્રશ્ન છે તે સાધુ બરાબર, તો એ લોકોએ પોતાના ચરણ સ્પર્શ કેમ નથી કરવા દેતા? એ તો એના બધા નિયમો કાયદા છે, બધી વસ્તુ એ તો કાયદા તો પાડવો જ પડે, ના કાયદા પાડવા પડે. પણ આપણે નિરૂમાને ચરણ સ્પર્શ તો કરીએ છીએ, કેટલા ભાવથી કરીએ છીએ આપણે સરસ બરાબર, તો એ સાધ્વી લોકો કેમ નથી કરવા દેતા? અને ઉપરથી ગરમ થઈ જાય. એક દાડો હું વ્યાખ્યાનમાં ગયેલો ને જ્યારે વ્યાખ્યાન પૂરું થઈ ગયું ત્યારે મેં ચરણ સ્પર્શ કરવા ગયો ત્યારે તે મારામાં ગરમ થઈ જાય. યુ ડોન્ટ ટચ માય ફિંગર. તો મેં કહ્યું આઈ એમ વેરી સોરી, યુ ફોરગોટ ગીવ મી. મેં માફી માંગી લીધી બરાબર. તો શા માટે કરવા દેતા એમ? ચરણ સ્પર્શનો મતલબ શું ન? તો કે એમને ક્રમિક માર્ગની અંદર આ બધી એને મર્યાદાઓ મૂકેલી છે. બરાબર. હા, વાસ્તવ ને હા, ખ્યાલ આવી ગયો. એટલે મર્યાદા પ્રમાણે જીવવાનું રહે. હા, વાસ્તવ ને એને આ ગડબડી મર્યાદાઓ. હા, એટલે એને આગળ વધવું હોય તો એ કોઈ પણ પુરુષનો સ્પર્શ એને ના જોઈએ. બરાબર. વાસ્તવ ને ક્યાં સમજાય? પરંતુ એ મર્યાદા બરાબર, તો પછી એ લોકો સાધુ લોકોનું જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન હોય તો આવું નહીં થાય. તો એ લોકો આ મહાત્માઓને અને મુમુક્ષુને શું સમજે છે? એ લોકો એમ કોઈને આમાં સાધ્વિકમાં કઈ રીતે કહેવાય જ્ઞાની લોકોને? એમ નામ ભૂલી ગયો તમારું, શું નામ? બાબુભાઈ. એ જે તમે સાધુઓની વાત કરો છો ને એ ક્રમિક જ્ઞાન છે. વાંચો ને. પણ જૈન ધર્મ તો સૌથી મોટો ધર્મ છે. એમ એ ક્રમિક જ્ઞાન છે. ક્રમિકમાં આવા કાયદા કાનૂન પાડે તો જ આગળ વધાય. એટલે એ ક્રમિક માર્ગમાં અહંકારથી અહંકારનો ભાગાકાર કરવાનો હોય છે. હા, બરાબર. વાંચો ને એને. એટલે ત્યાં ગાડી એને સાધ્વી હોય તો એ પુરુષ અડે નહીં કે અમુક અડવાનું ના હોય. વાંચો ને કે ના સમજે? એના કાયદા છે તો જ એને સાધુ કહેવાય. અને અક્રમ વિજ્ઞાનમાં તમે સંસારી વિશે સાધુ થઈ ગયા છે. બરાબર. હા, વાંચો ને કે ના સમજ્યા? તેમ છતાંય દાદાએ વોર્નિંગ તો આપેલી જ છે. અડવા દેવું કે ના અડવા દેવું એની વોર્નિંગ આપેલી છે. વાંચો ને કે ના સમજાય? આ તો આપણે ચરણ સ્પર્શ કરીએ તો આપણા શરીરના પરમાણુ એમાં દાખલ થાય એમ કે એ પ્રમાણે બરાબર. તો ચરણ સ્પર્શ કરીએ તો પછી થાય ને તો ભાઈ નિર્મળના પકડે એમને નહીં થતું હોય વાત કરે એમાં નિર્મા કે ગાંડા છે કે નિર્મા કઈ? એમાં કેવું છે, એક વસ્તુ સમજવાની છે. એને એક વસ્તુ સમજવાની છે કે ચરણ સ્પર્શ ક્યારે કરવા દેવાય? જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી ચરણ સ્પર્શ ના કરવા દેવાય. બરાબર. રાઈટ. હું મારો પોતાનો પ્રસંગ તમને હું મારો પોતાનો એક પ્રસંગ આપું. ઓકે. અમે બધા શિબિરમાં ને બધે જતા હતા. લોકો અમારું આગતા સ્વાગતા કરે. બરાબર. હા, ફોટો પાડે, વિડીયો ઉતારે, હાર પહેરાવડાવે, પગે લાગે, ચાંદલો કરે. વાંચો ને? બરાબર. ખવડાવે, રાખે, બધી વસ્તુ કરે. એટલે અમે બધા શબ્દ રિપોર્ટ આપીએ. બરાબર. હા. હવે આ બધી વસ્તુ કરી ત્યારે એમને એટલું જ અમને કીધેલું કે આ અંગૂઠે નહીં અડવા દેવાનું. એમ કે રાઈટ. આ અહીંયા પગે નહીં લગાવવાનું. અને કોઈ લગાડે તો મને કહેજો, હું એને જીવતો બાળી મૂકીશ. એવું જીવતો બાળી મૂકીશ. આ વ્યક્તિગત મારી જોડે ને કુલદીપક આનંદજી જોડે બોમ્બેમાં વાત થયેલી છે. જીવતો બાળી મૂકીશ. લાગનારને પણ નુકસાન છે ને લગાવનારને પણ નુકસાન છે. તો કઈ દ્રષ્ટિથી એ લોકો જોવે છે? મતલબ કે એ આત્માની દ્રષ્ટિએ જોવે છે કે પછી મનુષ્યની દ્રષ્ટિએ જોવે છે? એ લોકો કોઈની આત્માની દ્રષ્ટિ હોય તો જ્ઞાની દ્રષ્ટિએ મનુષ્ય આત્માની દ્રષ્ટિએ જોઈએ તો એનામાં આત્મા છે. બરાબર. ઉત્તરતા કાળમાં કોઈની આત્માની દ્રષ્ટિ હોય જ નહીં. બધી કલ્પના હોય. ઉત્તરતા કાળમાં કોઈની આત્માની દ્રષ્ટિ ના હોય. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. બોલે ખરા બધા આત્માની દ્રષ્ટિ. હા. ઉત્તરતા કાળમાં કોઈની આત્માની દ્રષ્ટિ ના હોય. જૈનોમાં નવડા નરકે જવાના છે સાધુ આચાર્ય. સંસારીને નથી કીધું. સંસારી રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે, તિર્યક ગતિમાં જવાના છે. સાચું ને? અને સાધ્વી નવડા સાધ્વી નરકે જવાના છે. એટલે હવે પગે લગાડવું કે ના લગાડવું એ સમજી જજો. વાત સમજાય કે ના સમજાય? જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી પગે લગાડવાનો ભાગ થશે તો લપસી પડશો. બરાબર. પેલા તો લાલચું છે. હા, બરાબર.
વાત સમજાય કે ના સમજાય? બરાબર. ક્યારે તમને ભગવાન બનાવી દેશે, ક્યારે પાડશે તમારે બધી વસ્તુ. પેલો તમારે સચિન, પેલો કોણ છે, કોહલી તમારે સેન્ચુરી મારશે, તાલીઓ પાડશે અને 0 ઉપર આઉટ થશે તો કે ભાઈ આ બધી ફિક્સ મેચો છે બધી વસ્તુ. બરાબર. હા. આ સમજે ને, આવા બધા છે. હવે એને પગે લાગે તો પેલો મરી જ જાય ને. મારી જાય સવાલ જ નહીં કરે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ રાઈટ. એટલે કોઈની પવિત્રતા નથી. આ રાઈટ. આ સમજાય ને? આ કલિયુગમાં નથી કોઈ કરતા. એટલે દાદાએ સ્પષ્ટ કીધેલું કે કોઈ પગે લાગતું હોય એને લગાડતો મને કહેજો, હું એને જીવતો બાળી મૂકીશ. અચ્છા. વાત સમજાય કે ના હા, સમજાય? ચાલે. એટલે આ વસ્તુ સમજવાનું છે. ઓકે ઓકે. પગે લાગવું એટલે એ ક્રિયાઓ તો બધું લાગે જ છે ને. બધા લોકો મા બાપ ને બધા વડીલોને પગે લાગે છે ને, કેટલું દલદલ ફીટ્યું. આશીર્વાદ ને કે આશીર્વાદ તો મળે જ છે. પગે લાગવું એટલે લઘુ થવું. લઘુત્તમમાં આવી જાય ને. પગે લાગવું પણ એ તો શિષ્ટાચાર જેવું થઈ ગયું, જ્ઞાનપૂર્વક નથી થયું. વાત સમજાય કે ના સમજાય? તમે પગે લાગો છો પણ તેમ છતાંય તમને તમારી ભૂલ દેખાય છે કે બીજાની ભૂલ દેખાય છે? બાબુભાઈ, હા. તમે પગે લાગો છો, તમારી ભૂલ દેખાય છે કે બીજાની ભૂલ દેખાય પોતાની છે? વાત તો લાગે બગાઈ રહે. શું કહો છો? પોતાની વાત લાગે ને. હું તમને ઓબ્જેક્ટિવ પૂછું કે તમને તમારી ભૂલ વધારે દેખાય છે કે બીજાની ભૂલ વધારે દેખાય છે? અત્યારે હાલના સંદર્ભમાં બીજાની જ દેખાય વધારે ચાલો. તો તમે પગે લાગ્યા જ નથી કોઈને. મારી બરાબર તમારી. તમે કોઈને પગે લાગ્યા જ નથી. તમને તમારી ભૂલ દેખાય અને બીજાની ભૂલ ના દેખાય, નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય, તો તમે નિરૂમાણીને બધાને પગે લાગી દીધું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આ બાજુ બધાની ભૂલો દેખાય અને પોતે નિમિત્ત નિર્દોષ શુદ્ધ ફરે તો કઈ લાલચ છે માટે નિરૂમાને બીજા બધાને પગે લાગે છે. તે નિરૂમાય સમજી જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે પગે લાગવો એની શૈલી બદલાઈ ગઈ છે. આખું જગત તમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાય, પોતાની ભૂલ અને પોતાને દેખાય પોતે ભૂલ વાળું દેખાય તો તમે યથાર્થ પગે લાગ્યા તમે. કહેવાય. એમ બરાબર. એમ. વાત સમજાય કે ના સમજાય? આ તો આખું જગત ભૂલ વાળું દેખાય છે અને પોતે નિમિત્ત નિર્દોષ શુદ્ધ ફરે છે અને પગે લાગે છે. તો શું આત્મા માટે છે કે પેલા છેતરવા માટે છે, પેલા પાડવા માટે છે? છેતરવાનું થયું નહીં. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે સારા કાળમાં મન વચન કાળને એકાત્મ યુગ હતો. તે રામકૃષ્ણ મહાવીરને પગે લાગે ને તો કામ થાય. અત્યારે કોઈને પગે લાગશો ને તો ભટકી મળશો. હા, બરાબર છે. સાચું ને? એના કરતા આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોજો અને તમે તમારી ભૂલ જોજો. તમે લઘુ થઈ ગયા, પગે આખા જગતના જીવ માત્ર પગે લાગતા થઈ ગયા, તમારું કામ થઈ જશે. સમજાય કે ના સમજાય? અબૂત બનવાનું છે આપણે. એટલે બહુ સરસ સમજવાનું છે. દાદા ભગવાને બહુ સરસ કીધું. વાત સમજાય કે ના સમજાય? કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયા. વાત સમજાય ને? હા, બરાબર. તો દાદાના સમયમાં નટુ કાકા કરીને હતા. તો જ્યારે આ વાક્ય મૂક્યું સત્સંગમાં તો નટુ કાકા ભડકી ઉઠ્યા કે માનવામાં નથી આવતું. તો દાદા એની શૈલીમાં જ વાત કરી કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો હું તને જણાવું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો કે ના દાદાજી મારે સાચું જાણવું છે. વાત સમજાય ને? તો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે બાબુભાઈ? વ્યવસ્થિત કરતા છે, સ્વતંત્ર કરતા કોઈ નથી. આ જગતમાં સ્વતંત્ર કરતા કોઈ નથી. જો સ્વતંત્ર કરતા હોય, વ્યવસ્થિત શક્તિ. સ્વતંત્ર કરતા હોય તો તમને રાઈટ મળે છે કે આ ભૂલવાળો છે, આ ભૂલ વિનાનો છે. હા, ખ્યાલ આવે એને. કોઈ સંજોગના દબાણથી એ કરે છે. એ પોતે સ્વતંત્ર નથી કરતો. સંજોગોના તો આધારે. સ્વતંત્ર કરતા તો તમને રાઈટ મળે છે કે આ ભૂલવાળો છે, આ ભૂલ વિનાનો છે. બરાબર. એટલે એને સમાધાન થઈ ગયું. બરાબર. તેમ છતાં પાછું કે ભાઈ બરાબર છે આ જવાબ છે પણ મને ભૂલવાળા દેખાય છે બધા. તો દાદા હા મેં જવાબ આપ્યો, પ્રશ્ન કર્યો કે આખું જગત ભૂલવાળું દેખાય છે? તો કે ના, આખું જગત નથી. અમેરિકા વાળા કે ચાઇના વાળા કે રશિયા વાળા નથી દેખાતા. બરાબર. તો કે આજે ઋણાનુબંધ છે એ બધા દેખાય છે. રાઈટ. તે 1,00,000-2 લાખ માણસો છે બધા એમના ઋણાનુબંધ છે એ દેખાય છે. બરાબર. પણ એમાં કેવા દેખાય છે? અમુક ફેરી સારા લાગે છે ને અમુક ફેરી ખરાબ લાગે છે. બરાબર. તો કે એ ફેરી 6 અબજની વસ્તી હતી. તો કે આખું જગત ભૂલવાળું નથી, અમુક લોકો જ દેખાય છે. એટલે કે હવે જે ભૂલવાળું છે જ નહીં એને કેવી રીતે તારે જોવાનું છે, સમજવાનું છે? તો કે હી ઇઝ ગુડ મેન.
બરાબર હા અને જે ભૂલવાળા દેખાય છે એના પાછા સારા થઈ જાય છે, એના પાછા ખરાબ બી થઈ જાય છે. તો એને કેવી રીતે જોવાનું છે કે આફ્ટર ઓલ આજે આવા છે પણ ગઈકાલે આવા નતા, આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહે. બરાબર વાત સમજ્યા કે ના સમજ્યા? આ એની દ્રષ્ટિ આપી. એટલે એ રીતે આ દ્રષ્ટિ ઉપયોગ કરો ને એટલે તમે લઘુ થયા, લઘુત્તમ હા એટલે આખા જગતને તમે પગે લાગી દીધું. લઘુત્તમ બની ગયા. બરાબર વાંચો ને અત્યારે આવી રીતે કરશો તો વધારે સારું રહેશે. પેલું તો પગે લાગનારની લાલચ છે અને લગાવનારની લાલચ છે, બે નરકે જશે. હા ખરી વાત છે. લઘુત્તમ બની જાય. વાત સમજ્યા ને? હા બને રહી એટલે કોઈને લાગો તો લાખ વિચાર કરજો. કરજો એમ રહી છે. વાત સમજ્યા ને? એક બીજો પ્રશ્ન છે, હમ. સ્ત્રી અને પુરુષમાં બંનેમાં આત્મા તો એક જ છે, બરાબર છે, તો પુરુષને એક અથવા બે અવતારમાં એને મોક્ષ મળે છે, બરાબર છે. જ્યારે સ્ત્રીને જલ્દી મોક્ષ નથી મળતો. વોટ ઇઝ રીઝન? તો કે સ્ત્રી પરમાણુ છે એ મોહ છે અને લોભના આધારે છે, કપટના આધારે બનેલું છે. અને પુરુષ છે આખો બન્યો છે એ ક્રોધ અને માનના હિસાબે બનેલો છે. માનકીર્તિ માટે. સાચું છે ને? હવે કપટ અને મોહ હોય એટલે બહુ જ મોટા ગુના કરે, મોટો ગુનો કરાય. સાચું છે ને? એટલે કોઈને દેખાય નહીં. હા વાત સમજ્યા કે ના હા સમજ્યા? ચલાઈ ગયું. અને પેલો અહંકાર ને તમારો ક્રોધ હોય તો દેખાય કે ના દેખાય? દેખાય શું ભાઈ? તમને દેખાય ને અડોશ પડોશ વાળાને દેખાય. તે બાબુભાઈ હવે હું અહંકાર કર્યા કરું છું બધી વસ્તુ. હા બરાબર. અને જે સ્ત્રી પરમાણુ છે તો કોઈને ખબર ના પડે, બહુ સુંદર લાગે પણ અંદર બધું ઊંધું ચતું હોય. એટલે બહુ કેટલા અવતાર ભટકી મરે એટલા બધા કર્મો કરી નાખે. બરાબર હા હા. અને આ તો લોકોને દેખાય ને તમને દેખાય કે હાલું આ તો બરાબર ના કર્યું. પણ સ્ત્રીને પોતાના સ્ત્રી અવતારમાંથી અને પુરુષ અવતારમાં આવ્યા પછી જ મોક્ષ થાય ને એને પણ એમ. એ તો ક્રમિક માર્ગની અંદર એવી રીતે છે ને શાસ્ત્રમાં એ રીતે છે. અચ્છા એવું છે. હા અક્રમ વિજ્ઞાનમાં એ નિયમ નથી લાગુ પડતો. હા બરાબર રાઈટ એમ. અક્રમ વિજ્ઞાનમાં એ નિયમ લાગુ નથી પડતો. તો પછી એ પણ નિયમ હતો પછી એ કહી દે સ્ત્રીમાં તો આ ગુણ તો રવાના છે, બરાબર છે, તો ગુણ તો એના રવાના પરંપરા. તમને સ્ત્રી અને પુરુષમાંથી પર કર્યા, પુરુષ બનાયા તમને, એટલે ત્રણ વેદથી મુક્ત કરી દીધા બાબુભાઈ. હા સ્ત્રી વેદ, પુરુષ વેદ એટલે નપુંસક વેદથી તમને મુક્ત કરી દીધા. બરાબર હા. એટલે આ અત્યારે દેખી રીતે સ્ત્રી લાગે છે, તમે પુરુષ લાગો છો, પણ ત્રણેય વેદથી મુક્ત કરીને તમને શું કર્યું? આત્મામાં બેસાડી દીધા. એટલે વ્યવહારની ભાષામાં સ્ત્રી છે, તમે વ્યવહારની ભાષામાં પુરુષ છો, પેલા વ્યવહારની ભાષામાં નપુંસક છે, પણ એ ત્રણેય વેદથી મુક્ત કરી દીધા. તમે આત્મામાં બેસાડ્યા છે માટે હવે એને પુરુષ કહેવાય. આત્મા એમનો મોક્ષ થશે. તમારા જે તમને જેટલો સમય લાગશે એટલો જ એનો મોક્ષ થશે, એમાં વાર નહીં લાગે. ક્રમિક માર્ગમાં વાર લાગશે. હા બરાબર હા. અક્રમમાં હવે સ્ત્રી પુરુષનો ભેદ ના રહ્યો. બરાબર. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી સ્ત્રી છે, બાય રિલેટિવ ઉપરથી પુરુષ છે, બાય રિલેટિવ ઉપરથી નપુંસક છે, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા રાઈટ. એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ. હા થઈ ગયો. ક્રમિક માર્ગમાં અહંકારથી અહંકાર ઉડાડવાનો છે. બરાબર. એટલે ત્યાં વાર લાગે. સાચો ને? એટલે એવો એ સંજોગ મળે ને તો 1000 પગથિયા ચડી જાય અને એવો કુસંગ મળે તો લાખો પગથિયા ગબડી પડે તમારું. અહીંયા તમારે ગબડવાનો ભાગ ના હોય. બરાબર હા. વાંચો ને? તમને જે આત્મઘાતીય કર્મ બંધ પડતા તે ઉડી ગયા. બરાબર હા રાઈટ. અને આત્મ અઘાતીય કર્મ તમારે રહ્યા. રાઈટ હા. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે સ્ત્રી પુરુષનો ભેદ ના રહ્યો. ના રહ્યો. આત્મા રહે. ખાલી રિલેટિવ વ્યૂ પોઈન્ટ બોલ્યા એટલે અભેદ થઈ ગયા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે બધું. પેલાની પાસે આ નથી. હા રાઈટ. વાત સમજાય ને? અહંકારથી અહંકાર ઉડાડે છે તમારું. બરાબર. એટલે અક્રમ વિજ્ઞાનમાં સ્ત્રીનો ભેદ ના રહ્યો, પુરુષનો ભેદ ના રહ્યો, નપુંસકનો ભેદ ના રહ્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે અક્રમ વિજ્ઞાનમાં સ્ત્રીનો પણ મોક્ષ થશે. રાઈટ હા. અને દરઅસલ અજ્ઞાનથી મુક્ત થઈ ગઈ છે, હવે આત્યંતિક મુક્તિ બાકી છે. બરાબર. અક્રમ વિજ્ઞાનના બે પ્રકારના મોક્ષ છે. દાદાનું જ્ઞાન મળ્યું એટલે અજ્ઞાનથી મુક્ત થઈ ગઈ. હવે એ જ્ઞાનમાં રહીને 5 આજ્ઞાપૂર્વક તમારા બધા વ્યવહારોને જોવા જાણવાના રહે તો પછી આત્યંતિક મુક્તિ થાય. એટલે એ પ્રાપ્ત છે યુગ્ન સુમેર સાથે સંભાવ નિકાલ કરે એટલે આત્યંતિક મુક્તિ થાય. એટલે 1 અવતાર 2 અવતાર કે 3 અવતાર વધારે ના થાય. બરાબર. ક્રમિક માર્ગમાં તમારે ધારો કે સંકિત થયું હોય તો ઓછામાં ઓછા 15 ભાવ થાય, 16મો ના થાય. અને અક્રમ વિજ્ઞાનમાં 1, 2 કે 3 જ ભાવ થાય. બરાબર છે. વાંચો કે ના? ઓકે ઓકે. તમે જૈન છો? આઈ એમ પટેલ.
તો પછી કેમ જૈનોનું પૂછ્યું તો પેલા આ તો જાણવા માટે બધું એટલા માટે બધાને એમ ના, બધાના માટે બધાને ખ્યાલ આવે ને એમ એટલા માટે આ સત્સંગ તો તમારા માટે કરવાનો, કોઈના માટે નથી કરવાનો. આ તો બધાને ખ્યાલ આવે ને એમાં આના દીધો ના, આ બીજા બધાને તમને આ જોઈએ છે ભાવભાઈએ પૂછવી જવું જોઈએ છે જ્ઞાન ના પાડે છે. તો કાથી નહીં પૂછું હવે તમારું મૂંઝવણ છે એ પૂછવાનું છે, લોકોને તો જ્ઞાન બસ માટે પૂછવાનું નથી. અરે બધાના માટે જ યાર, તો મારા માટે તો નથી એમ ભાવભાઈ તમારે મૂંઝવતા પ્રશ્ન માટે ભેગા થયા છે. તમારી પ્રકૃતિ તમે ઓળખો ને તમારી પ્રકૃતિની નિદ્રા થાય એના માટે છે. બરાબર તમે બીજા માટે બોલો એટલે તમે જ્ઞાની થઈ ગયા ને આ બીજા બધા અજ્ઞાની છે એવું નહીં થશે, ભટકી પડશો. એવું નથી કે તમારા પ્રશ્નોનો જવાબ કોઈને નથી જોતો. અરે ચલો વાત સમજાય કે ના સમજાય? આ સત્સંગ તમારી પ્રકૃતિને ઓળખવા માટે મળેલો છે. તમે બીજાની પ્રકૃતિની વીકનેસ બતાવવા માટે છે. એમને ખબર નથી પડતી, પણ હું કેવો સારો પ્રશ્ન પૂછું છું, મરી જશો, ભટકી મળશો. ના એના માટે નથી પૂછતું વાત બરાબર છે, પણ આ બધાય ના પડે કે મને આ જવાબોની જરૂર જ નથી, આ પ્રશ્નની જરૂર જ નથી. ના, જરૂર છે જ નહીં એને તો દાદાનું જ્ઞાન મળ્યું છે, એનું કામ થઈ ગયું છે. હા, એના સ્વાધ્યાય પુરુષાર્થમાં કંઈક બાધા થાય છે તે પૂછે છે. જેમાં કમલેશભાઈ પૂછ્યું તો તમે લોકો માટે પૂછ્યું કે તમારા માટે પૂછ્યું? કમલેશભાઈ પોતાના માટે પૂછ્યું. તમે લોકો માટે પૂછો ખરા? અને પૂછો તો શું થાય? માઇક આપો. પૂછો તો શું થાય? આપણો અહમ વધે, ભટકી મળશો. હા, સમજાય કે ના સમજાય? તમને જ્ઞાન મળ્યું છે, એક અવતારી છે. આ એક અવતારમાં દાદાનું જ્ઞાન પાકું કરી લો. કોઈને દાદાનું જ્ઞાન પાકું કરવા માટે તમે પ્રયત્ન ના કરતા. એકી અવતારમાં કોઈ મોક્ષ થાય જ નહીં, એકી અવતારમાં તો કદી કોઈનો ના થાય. શું કહો છો? એકી અવતાર માઇક આપો. એકી અવતારમાં તો કોઈનો પણ મોક્ષ ન થાય. આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? એ તો તમે જાણો, તો મને શું સમજ પડે એમાં? તમે ફસી કેમ જાઓ છો? નહીં સાથે સવાલ નથી આવા કઈ. એકે અવતારે કોઈનો મોક્ષ ના થાય નિશ્ચયથી બોલો છો કે સામાન્ય ભાવે બોલો છો? એકી અવતાર મોક્ષ કેમ ના થાય કે આજે અત્યારે જો તમે જેટલો સમય તમારે જતો રહ્યો એમાં તમે કઈ ને કઈ કર્મો કરેલા, બરાબર? એ કર્મો કરેલા તમે એ આવતા અવતારમાં એ ભોગવવા માટે જ અવતાર લેવો પડશે તમારે, એટલા માટે નહીં થાય. એકી અવતારે મોક્ષ ના થાય વાક્ય બરાબર છે કે વિચારવા જેવું એકદમ છે? રાઈટ છે, બોલો. રાઈટ છે. હવે હું તમને હા, બોલો. હવે તમારી મોક્ષની પરિભાષા શું છે કહો? તમે બોલો ને, મને તો સમજ પડે કે હું તો ના, તમે બોલ્યા ને એકી અવતારે હું તો આવું જ માણસ છું કે સમજ નહીં પડે આમાં કઈ. એકી અવતારે મોક્ષ ન થાય તો મોક્ષ તમે જાણો છો તો જ બોલો છો. મોક્ષ અત્યારે વચ્ચે ના બોલો. મોક્ષ તમે જાણો છો તો જ બોલો છો કે એકી અવતારે મોક્ષ ના થાય તો મોક્ષની પરિભાષા તમારી શું છે? બોલો બાબુભાઈ. તમને ખબર છે તો બોલો, નથી ખબર તો નથી ખબર, એટલું જ બોલો. વચ્ચેનું ના બોલો. નથી ખબર. નથી ખબર. હવે મોક્ષ એટલે શું છે સમજવાનું છે. મોક્ષ એટલે મોહનો ક્ષય થવો, એનું નામ મોક્ષ. હા, સમજાય ને? બરાબર. હવે મોહનો ક્ષય થવો એનું નામ મોક્ષ. હવે મોહને સમજવું પડશે કે નહીં સમજવું પડે? મોહ કોને કહેવાય કહો? સંસારના દરેક કર્મોમાંથી મુક્તિ મળે, દુઃખોમાંથી, એ પહેલો મોક્ષ. તો કે ના, મોહ કોને કહેવાય? મોહ મોહની કોને અંદર કહેવાય? મોહ ને માયા મમતા બધું અંદર આવી. ના, હું એટલું જ પૂછું, મોહ કોને કહેવાય? જેના પર બધું પ્રેમ હોય મોહ વધારે એમ. તો કે ના, મોહ એટલે તમારી સામે જે વસ્તુ આવે છે તમને એ રીતે દેખાતી નથી, એ રીતે સમજાતી નથી, એનું નામ મોહ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ મોહનો ક્ષય થવો એનું નામ મોક્ષ. બરાબર. એટલે તમને જેમ છે તેમ દેખાઈ ગયું એટલે મોહનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હવે જેમ છે તેમ દેખાતું નથી. વાત સમજાય ને? તો હું તમને પૂછું છું, હું બધું ઓબ્જેક્ટિવ પૂછું છું. બરાબર. એટલે બહુ વિગતે વાત કરવાનો ભાગ નથી, હું ઓબ્જેક્ટિવ પૂછું છું. હા, right. હું તમે પૂછું તમે કોણ છો તો શું જવાબ આપશો? હું શરીર આ નામની દ્રષ્ટિએ બાબુભાઈ છું, બાકી આકારની દ્રષ્ટિએ તો હું શુદ્ધ આત્મા છું. મેં ઓબ્જેક્ટિવ પૂછ્યું છે, વિગતે વર્ણન કરવાની વાત નથી કરી. હું તમને પૂછું કે તમે કોણ છો તો શું જવાબ આપશો? બાબુભાઈ તો એમ થાય.
તો કે હું બાહુભાઈ છું. હા. હવે હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આમ જોવા તો વિચારે જેવું જ છે ને, આમ તો જોવા યારે આમ જોવા જાય એટલે તો દૂધમાં ને દહીંમાં રહ્યો. આ તો એમ જ થયું પણ એમ એટલે કે હું એટલું તમે બોલ્યા કે હું બાહુભાઈ છું. હવે અહીંયા પાછો પ્રશ્ન કરું છું કે આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? તો વિચારવા જેવું બોલો કે આ તો બરાબર છે. આમ જોવા જેવું એવું વાક્ય નહીં, એ જવાબ કરેક્ટ ના કહેવાય. હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારવા જેવું છે. આ વિચારી શું જવાબ આવે છે? કોઈ બોલે એ રીતે ના બોલતા, કોઈ પાછળ ના બોલતા, વિષય ક્લિયર કરવાનો છે. વાંચો ને એને એટલે વિચારવા જો. વિચારી શું જવાબ આવ્યો? તમે બાહુભાઈ છો તો કે વિચારવા જેવું છે, તો વિચારી શું જવાબ આવ્યો? તમે બોલો ને કે એક અવતારે મોક્ષે ના જાય, તમને મોહનો ક્ષય કરી આપું છું આ પ્રશ્નોત્તરી હા, દ્વારા. બોલો, બોલો. હું તમને મૂંઝ્યો ને તો કે હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જો. વિચારી શું જવાબ આવ્યો? સામાજિક દ્રષ્ટિથી બરાબર છે એમ. હું બાહુભાઈ છું સામાજિક દ્રષ્ટિ. તો કે જો હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર નથી. હવે વિચારીએ છીએ તો તમે બાહુભાઈ છે કે તમારું નામ બાહુભાઈ છે? મારું નામ શરીરનું નામ છે બાહુભાઈનું. હા, તો જો અહીંયા હું બાહુભાઈ છું એ વાક્ય બરાબર નથી. નથી એમ પણ શરીરનું નામ છે. મારું નામ બાહુભાઈ છે. બાકીયું છે ખાલી. મારું નામ બાહુભાઈ છે ને હું બાહુભાઈ છું, બે ભેગું થઈ ગયું, એને મોહ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? અને મારું નામ બાહુભાઈ છે અને હું એનાથી જુદો છું અને હું કોણ છે જાણી લીધું, તે મોહનો ક્ષય થઈ ગયો. એટલે જેમાં માઇક જુદું છે ને હું જુદો છું કે નહીં, હા બરાબર. એવી રીતે આ મારો હાથ જુદો છે ને હું જુદો છું કે નહીં, એ તો મારા કપડા જુદા છે, જુદો છું. એટલે મારું નામ છે. એટલે જ્યાં માય લાગે એ જુદું જ છે, ભેગું હોવા છતાં જુદું જ છે. બરાબર. પણ મારું નામ બાહુભાઈ ને હું બાહુભાઈ છું એને મોહ કહેવાય. બરાબર. વાંચો ને એને. અહંકાર આવે. હવે મારું નામ બાહુભાઈ છે ને હું જ બાહુભાઈ છે એને મોહ કહેવાય. પણ હવે તમને જ્ઞાન લીધું એટલે બાય રિલેટિવ પરથી હું બાહુભાઈ છું ને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એને મોહ કહેવાય કે મોહનો ક્ષય થઈ ગયો? મોનોક્ષ થઈ ગયો એમ. આ મોક્ષ થઈ ગયો ને? હા થઈ ગયો. આ ક્ષણે થઈ ગયો, અવતારની આ ક્ષણે થઈ ગયો. આવી ગયો એને બધું હવે આ આમાં કાયમ રહે તો આ કેવો ટ્રેન થઈ જશે? બરાબર right. બાહુભાઈ વાત સમજાય કે ના એકદમ સમજાય? રાઈટ સમજાઈ ગઈ. હવે એક અવતારી છે કે આ એક પલમાં થઈ જાય. થઈ જાય. થઈ જાય. એક એટલે પણ કીધું કે એક અવતારી છે તેમ છતાં કૃપાથી આપેલું છે. એટલે 1 2 3 ભાવ લાગે તમારું. વાત સમજાય કે ના સમજાય? હા. કારણ કે કૃપાથી આપેલું છે. અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપલો સમજાતે નહીં અને તમે બીજા માટે સત્સંગ કરો છો. તમે તો પામી ગયા છો, કેવું ટ્રેન થઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? તમારા માટે તો પૂછતા જ નથી તમે. બાપુજી વાત સમજાય કે ના સમજાય? ના સમજાય. તમે આવું ક્યારે કાંઈ સમજાય મને કે અમે ક્યાં કેવળ જ્ઞાન બની જવાના? અમે કઈ શું કહે છે? અમે કેવળ જ્ઞાન થોડા બની જવાના? મને અમારે ના, પણ તમે બીજાને પ્રોબ્લેમ છે પૂછો છો. તમારા પ્રોબ્લેમ અમારે પ્રોબ્લેમ તો હોય તો જ પૂછી આ શકે. મોહનો ક્ષય કરી આપ્યો કે ના કરી આપ્યો? થઈ ગયો તો આ મોક્ષ થઈ ગયો. થઈ ગયો. અજ્ઞાનથી મુક્તિ એનું નામ મોક્ષ. આ તો છે જ ને એમ. વાંચો ને એટલે બાય રિલેટિવ પરથી બાહુભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. આ મોહનો ક્ષય થઈ ગયો. આ તો ન બીજી રીતે મોહ છે. બાહુભાઈ તમે કરો છો કે કોઈ કરાવે છે? સંજોગો કરાવે. તમે બોલો છો કે કોઈ બોલાવે છે? એની ખબર પડે. તમે વિચારો છો કે કોઈ સંજોગથી વિચાર આવે છે? વિચાર આવે છે. હા, તો જો જ્યાં સુધી હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, તો એને મોહ કહેવાય. વાત સમજ્યા ને? હોની અંદર અહંકાર તો આવે જ ને પાછો પાવે. એ પાછો હોની બીજો અંદર પાછો. તમે વિષય અંદર કરજો. દિલ્હીથી ના, એવું અમદાવાદ ગાડી ક્યાં લઈ જાવ છો તમે? હોની અંદર તમે કહો તો પછી કે મને ખાલી મોક્ષની વાત કરી કે એક અવતારે મોક્ષ ના થાય તો હું તો આ ભલે મોક્ષ કરાવી દઉં છું. અવતારની આ ભલે જ કરાવી દઉં છું. ઇમ્પોસિબલ. આઈ કાન્ટ બિલીવ. ના, બિલીવ તો થઈ ગયું. તમે બોલ્યા તો ખરા અને પાછું આઈ કાન્ટ બિલીવ બોલો છો. આ મોહનો ક્ષય થઈ ગયો. મોક્ષ એ કોઈ ક્રિયાની વસ્તુ નથી. સાચું ને? નહીં, સમજણની વસ્તુ છે. તમારી સમજણ ભૂલ વિનાની થઈ એને મોહ ના કહેવાય. એને બીજી રીતે સમજાવું. તમારા વાઈફે દોરડું લાવવાનું કીધું હોય
એ લાયા પણ મોડા લાયા. હવે દોરડાનો ઉપયોગ કરવાનો હતો પણ હવે રાત પડી ગઈ છે એટલે સવારે કરીશું. એટલે પેલા તાર ઉપર દોરડું મૂક્યું અને રાત્રે 12 વાગે બાથરૂમ જવા ઊભા થાવ. હવે ચોક હોય તો ત્યાંથી બાથરૂમ જેવા પ્રસાર થાય તો પેલું હાલતું હોય તો શું લાગે તમને? હવે તમારું ઘર છે એટલે તમે લાઇટની જરૂર ના હોય એટલે લાઇટ કર્યા વિના ચાલો તો સાપ એટલે બૂમાબૂમ થઈ જાય. એટલે બૂમાબૂમ થાય એટલે બધા ઉઠી જાય, જાગી જાય. શું થયું કે પેલો સાપ છે પણ ત્યાં ના જોઈએ, આમ જોઈએ. જો પેલો સાપ છે તો કોઈને સાપ ના દેખાય, દોરડું દેખાય છે પણ તમને સાપ દેખાયો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી તમારું મોઢું ફેરવે, ઓ આ તો દોરડું છે. આને મોહ કહેવાય. બરાબર. વાત સમજાય ને? તા મોહ રહ્યો કે જતો રહ્યો? આ મોહનો ક્ષય થઈ ગયો, એનું નામ મોહ. બસ કાંઈ જતો રહે. તો હવે તમે માનશો કે નથી માનવાના? માણસ પડશે ના આવે તો માનવું પડશે છે જ. માણસ પડશે નહીં આવે તો આ તો કેટલી પાણી એમ મતલબ એ છે. વાત સમજાય કે ના સમજાય? આ તો અહંકારીઓએ ભગવાનનો માર્ગ અઘરો કરી દીધો છે. ભગવાનનો માર્ગ અઘરો હોય જ નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જ્યાં અઘરાપણું છે ત્યાં ભગવાનનો માર્ગ હોય જ નહીં. વાત સમજાય કે ના સમજાય? ભગવાનનો માર્ગ તો સરળમાં સરળ હોય. હવે અઘરું ક્યાં છે? તે કે તમને જેમ છે તેમ દેખાતું નથી માટે અઘરું છે. વાત સમજાય ને? હા બરાબર છે. હા. જેમ છે તેમ દેખાતું તો સરળ થઈ જાય તમારું જીવન. વાત સમજાય ને? હવે આપણે શબ્દ ક્યાં વાપરીએ છીએ? આ અઘરું છે અને આ સરળ છે. પણ ખરેખર અઘરો શબ્દ ક્યારે વાપરવાનો? ભાઈ અઘરો શબ્દ ક્યારે વાપરવાનો? જ્યારે નહીં સમજ પડે ત્યારે કરે વાપરવો પડે ને. તો કે એને ખ્યાલ નહીં આવે એ વસ્તુનો એમ. અઘરો શબ્દ ક્યારે વપરાય કે સમજ ના પડે ત્યારે. હા. અને મૂળ પુરુષ ના હોય, મૂળ જ્ઞાન ના હોય તો સરળ વસ્તુ પણ અઘરી થઈ જાય. અઘરી થઈ જાય. બરાબર. અને મૂળ પુરુષ હોય અને મૂળ જ્ઞાન હોય તો ગમે તેટલી વસ્તુ અઘરી હોય તો સરળ થઈ જાય. સરળ થઈ જાય. હવે આ શબ્દને આવી રીતે વાપરવાનો તો એની જગ્યાએ કે ના પણ હું મોક્ષ જેવું માનીશ જ નહીં. બરાબર. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે શબ્દ ક્યારે કઈ જગ્યાએ વાપરવો એનો પણ વિવેક નથી રહેતો. બરાબર. હા હા. પકડો મત જાને દો, હા, એ ના પકડો મત જાને દો, જાણે તો. આવું છે. વાત સમજાય કે ના સમજાય? ઓકે ઓકે. એટલે ગ્રામર પરફેક્ટ કરવાનું છે. અહીંયા કઈ ઇમોશનલ પણ કે કઈ નહીં ચાલે. અહીંયા કોઈ ઇમોશનલ થી વાતો પણ નહીં ચાલે. અને પૂછવું અને કેવું લોકોએ કર્યું ભટકી મળશો. અહીંયા તમારે તમારું કામ કરી લેવાનું છે ભાઈ. આપણે તો છૂટવાનું છે આમાંથી, હવે નીકળવાનું છે આમાંથી. એમ એ તો અત્યારે જે છૂટવાનું બોલો છો ને એ તો તિરસ્કાર છે. એસકા નથી. અને આમ તો હતા ભટકીને આવ્યા છીએ. આ તો હવે આમાંથી બહાર નીકળો એમ. હા એટલા માટે હવે આ બધું જ્ઞાન લઈને એમાં નીકળવાનું છે આપણે હવે. કેવું છે? અનંત અવતારથી ભટકીને આવ્યા છે પણ કોને ગાંઠ્યા નથી? નથી, કોઈને ગાંઠ્યા નથી ને. તીર્થંકરોને ગાંઠ્યા કોઈને નથી. તીર્થંકર તો હા બીજા બધાને ગાંઠ્યા છે. વાઈફને ગાંઠ્યા છે, છોકરાને ગાંઠ્યા છે, ભગવાનને ગાંઠ્યા નથી. 24 તીર્થંકરમાં તમારો જન્મ થયો હતો પણ એની વિરુદ્ધ પડેલા. હું મોક્ષ એક અવતારી થાય એ માનીશ નહીં. મારી વિરુદ્ધ પડ્યા, જ્ઞાન અને જ્ઞાનની વિરુદ્ધ પડ્યા. વાત સમજાય કે ના સમજાય? એનાથી ભટકી મરો છો. પણ હવે તો દાદાનું જ્ઞાન આપણને મળ્યું છે તો હવે એમાંથી આ મળ્યું છે પણ અત્યારે તમારા વાર્તાલાપમાં ક્યાં તમારા વાર્તાલાપમાં ક્યાં દાદાનું જ્ઞાન વર્તાય છે કે બીજી વાતો વર્તાય છે? તમારા જ્ઞાનમાં દાદાનું જ્ઞાન વર્તાય છે? જુદું વર્તાય છે. બરાબર. હું અત્યારે જે બોલું છું દાદાના જ્ઞાન પ્રમાણે ખુલાસો આપું છું. તમે બોલો છો કે મોક્ષ હું માનીશ જ નહીં, તમે સાબિત કરીને આપી દીધો. વાત સમજાય કે ના સમજાય? ભાઈ તમે એટલી અવતારમાં ગયા એટલે મેં ન જ મનાય સ્વાભાવિક કુદરતી છે ને. શું કરજો? કઈ વાત જવા દો બધી. તમારે જવા દેવાની વસ્તુ નથી, મને વાંધો નથી, પણ આ એક બિલીફ તમને ભટકાઈ મારશે અને અટકણ કહેવાય. હું દાખલો આપીને સમજાવું છું ને પાછું હજી એ જ વાક્ય છે કે હું માનીશ નહીં. અને બહુ મોટી અટકણ કહેવાય. એટલે દાદાએ કીધું હતું કે અટકણ થી લટકણ અને લટકણ થી ભટકણ. લાલચ એ બાધક નથી, ઈચ્છા પણ બાધક નથી. વાત સમજાય કે ના સમજાય?
કોઈ ભોગ ભોગવો એ બાધક નથી, પણ અટકણ બહુ મોટી બાધક છે. અટકણથી લટકણ અને લટકણથી ભટકણ, આ તમારો જે વ્યવહાર છે એ અટકણ છે. આ સમજે ને? તમારે છૂટવું હોય તો તમારી ભાષા બોલશો ચાલશે ને, બાય ડિફોલ્ટ બંધાઈ ગયા છો. આ સમજે ને? અને કેવી રીતે બંધાયા છો ખબર છો તમે? દોરડાથી બંધાયા છો, સાકરથી બંધાયા છો, કોઈ જેલમાં પૂરી દીધા છે? અજ્ઞાનથી બંધાય. અધાતુથી બંધાયા છો, એટલે દેખાતું જ નથી. અજ્ઞાનમાં ના દેખાય. અધાતુ, કોઈ ધાતુ હોય તો દેખાય તો તમને ઉપાય મળે. અધાતુથી બંધાયા છે. બરાબર. તો મેં તમને જે મોનોક્ષય કરવાની વાત કરી ને, એ અધાતુથી છોડાયો છે, તેમ છતાં હજી પકડ છે. બરાબર. હા. વાત સમજાય કે ના સમજાય? માર્યા જશો, માર્યા જશો. હવે કોઈ તીર્થંકર નથી, આ તો અપવાદ માર્ગ છે. દાદા ભગવાને અપવાદ માર્ગ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા. એ અપવાદ માર્ગે દાદા ભગવાનનો યોગ પૂરો થઈ ગયો. આ સમજાય ને? નિર્માનો યોગ પૂરો થઈ ગયો. હવે આપતો પુત્રો બધા 60-70 ના થઈ ગયા છે. બરાબર. હા. અને હજી તોફાન તમારે કેટલા છે? 74. 15-20 વર્ષના છો. 74. આ સમજાય ને? સરેરાશ 60 વર્ષનું આયુષ્ય કીધું છે. આ બોનસ છે. ક્યારે શું થાય કહેવાય નહીં. નક્કી નહીં. કે હજી 100 વર્ષ જીવાનો છું ના જીવાય, કાથી જીવાય? તો પાછળ થઈને રહો ને. પાછા તો ત્યાં હું જવા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ વસ્તુ સમજવાનો ભાગ છે. એ વસ્તુ સમજાશે તો કામ થશે. રાઈટ. નકર માર્યા જશો. વાત સમજાય કે ના સમજાય? દ્રષ્ટાંત સાથે આપું છું, તમે કોઈ દાખલા સાથે નથી આપતા. અને બરાબર રાઈટ છે. જો દ્રષ્ટાંત સાથે આપો છો ને, એ જ માનીએ નહીં તો કેટલી મોટી આડાઈ છે, બરાબર. કેટલી મોટી અટકણ છે. એટલે કવિરાજે તો બહુ સ્પષ્ટ કીધું કે અટકણથી લટકણ, લટકણથી ભટકણ. એટલે હું બાહુભાઈ છું એ અટકણ કહેવાય. બરાબર. હું માનીશ નહીં એ અટકણ કહેવાય. આ તો ભગવાન મનાવવા નથી આયા, સાચું જણાવવા આયા છે. ના રાઈટ. ભગવાનને તો જેમ છે તેમ દેખાય છે. વાત સમજે કે ના સમજાય? હા બરાબર. આપણને જેમ છે તેમ નથી દેખાતું. તમને લાગે છે હું કોઈ રેફરન્સ આપું છું? ના ના એવું કઈ નથી. તમને લાગે છે હું દાદા ભગવાન આવું કહે છે એવું બોલું છું? ના 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 એવું કઈ નથી. આપતાવાણીમાં આવું કહે છે એવું બોલું છું? ના એવું નથી. વેદાંતમાં કે ગીતામાં આવું કહે છે કે આગમમાં આવું કહે છે? કોઈ રેફરન્સ છે? મારો પોતાનો રેફરન્સ આપું છું. હા પોતાના વ્યક્તિત્વ. દાદા પણ પોતાની ભાષા બોલતા હતા. હા ભાઈ વાત સમજે કે ના સમજે? રાઈટ. એટલે સાયન્સ સમજવું પડશે. એ સાયન્સ સમજાશે તો કામ થશે. સાચું ને? ઓકે. અમે મનાવવા નથી આયા, પણ જો દાખલા સાથે વાત કરીએ છીએ. હા બરાબર. સાચું ને? અમને કોઈ પણ પ્રકારની અસર ઊભી ના થાય માટે જવાબ આપે. તમારે સ્વીકાર કરવો ના કરવો જુદી વસ્તુ છે. એ તો અલગ છે ભાઈ. એટલે વસ્તુથી સમજવી પડશે. રાઈટ. સાચું ને? ચાલો જય સચિદાનંદ. જય શ્રી શું કહે છે ઉષાબેન? બધી વાત બરાબર ચાલે? ઉષાબેન ને આપો. જો કન્ક્લુડ કરીને આપશે. બધું બરાબર. સરસ. તમે સાનક પછી જઈને કે દિગંબર? શ્વેતાંબર. શ્વેતાંબર. આપો. જે લાગે બોલવાનું. બધું બરાબર છે. ના બધી વાતો જે કરી તમને થોડી સંભળાય ને, બધી એક્ઝેક્ટ વાતો છે. બધી બરાબર જ છે. એટલે બાબુભાઈ કે જે વાત બરાબર હતી. ના બરાબર નહીં? અરે અમને ખોટું લાગશે બાબુભાઈ, મને ખોટા કહો, બાબુભાઈ ખોટું લાગશે. બાબુભાઈ દરેક પ્રશ્ન પોતા માટે જ પૂછવાનો હોય ને પોતાના નિરાકરણ પોતાને જે પૂછે એના માટે જ પૂછવાનો હોય એવું મને સમજાય છે.